કલિ પુરુષે માયા બતાવી છે. પ્રાચી સરસ્વતી નદીના કિનારે પરીક્ષિત મહારાજ આવેલા અને તે એક દૃશ્ય જુએ છે. એક ગાય બહુ જ દુર્બળ છે. એક બળદ એક જ પગ ઉપર ઉભો છે, 3 પગ એના કોઈએ કાપી નાખ્યા છે. આ કોણ છે? બળદ એ ધર્મરાજ છે. ભગવાન શંકર નંદિકેશ્વરમાં વિરાજે છે. શિવજીના મસ્તકમાં જ્ઞાન ગંગા છે. નંદિકેશ્વર ધર્મરાજ છે. નંદીની નજર શિવજીમાં છે. કોઈ ઠેકાણે એવા નંદીના દર્શન કર્યા છે કે જેની નજર શિવજીમાં નથી. નંદિકેશ્વર સર્વકાળ શિવજીમાં નજર રાખે છે. મંદિરમાં કોઈ પણ આવે ને કોઈ પણ જાય, મારે એનું મોઢું જોવાની શી જરૂર છે? ધર્મનું લક્ષ્ય પરમાત્મા છે. ધર્મ આ લોકમાં તમને સુખ આપશે, પરલોકમાં તમારી સાથે રહેશે, તમને ભગવાનના ચરણમાં લઈ જશે. નંદિકેશ્વર ધર્મરાજ છે. ધર્મના 4 અંગ છે: સત્ય, દયા, તપ અને પવિત્રતા. કલિયુગમાં 3 પગ કાપી નાખ્યા છે. કલિયુગમાં હવે સત્યના દર્શન થતા નથી. કલિયુગમાં જીવન બહુ વિલાસી થયું, કોઈ તપ કરતા નથી. ધર્મનું બીજું અંગ છે તપ. કલિયુગમાં થોડી સ્વચ્છતા દેખાય છે, પવિત્રતા જરા પણ નથી. સ્વચ્છતાનો સંબંધ તન સાથે છે અને પવિત્રતાનો સંબંધ મન સાથે છે. કલિયુગમાં સત્યના દર્શન થતા નથી, પવિત્રતા દેખાતી નથી, જીવનમાં તપશ્ચર્યા રહી નથી, જીવન વિલાસી થયું. ધર્મના 3 પગ કલીએ કાપી નાખ્યા છે. એક જ પગ ઉપર ધર્મ ઉભો છે. કલિયુગમાં દયા, દાન ઉપર ધર્મ ટકે છે. મારા રાજમાં આ બળદના 3 પગ કોને કાપ્યા છે? આ ગાય કેમ દુર્બળ થઈ છે? એક શુદ્ધ ગાયને બળદને મારે છે. પ્રાચીન કાળમાં રાજાઓ ગાયોની બહુ કાળજી રાખે. ગાય માતા ખાય છે, ઘાસ અને દૂધ આપે છે. બ્રાહ્મણ બુદ્ધિ આપે અને ગાય બળ આપે છે. રાજાઓને પદવી હતી ગૌ બ્રાહ્મણ પ્રતિપા. ભેંસ દૂધ તો આપે છે, ભેંસનું દૂધ ચરબીને વધારે છે અને ગાયનું દૂધ શક્તિને વધારે છે. ભેંસનું દૂધ બુદ્ધિને જડ બનાવે છે. ભેંસનો દીકરો ડોબો હોય છે, ગાય માતાનો બાળક ચપળ બુદ્ધિનો હોય છે. બધા જ ગાયનું દૂધ પીવાનો આગ્રહ રાખે, ગાય માતાની સેવા થાય. બધા જમતા પહેલા થોડો ગૌગ્રાસ આપે તો અનેક ગાયોનું રક્ષણ થશે. પ્રાચીન કાળમાં લોકો ગાયને આપ્યા વિના ખાતા નહોતા હોય. રાજાઓ ગાયોની, બ્રાહ્મણોની બહુ કાળજી રાખે. ગાય દુઃખી ન થાય, બ્રાહ્મણ દુઃખી ન થાય. બ્રાહ્મણ બહુ ઓછું લઈને વધારે આપે. બ્રાહ્મણ સમાજને જ્ઞાન આપે છે. જગતમાં ઘણા જીવ અજ્ઞાનથી દુઃખી થાય છે, સમજણમાં સુખ છે. અજ્ઞાનમાં દુઃખ છે. સમાજનું અજ્ઞાન દૂર કરવું એ બ્રાહ્મણનું કામ છે. રાજાઓને પદવી છે ગૌ બ્રાહ્મણ પ્રતિપા. મારા રાજમાં ગાયને કોણ ત્રાસ આપે છે? આ બળદના 3 પગ કોને કાપ્યા છે? બળદને પૂછે છે. ધર્મ તત્વને જાણનારો આ બળદ છે. આ સાધારણ નથી. બહુ વિવેકથી બોલે છે. પાપીના સન્મુખ આંગળી ચીંધે તો પાપ લાગે, પાપીનું સ્મરણ કરે તો મનમાં પાપ આવે. ધર્મની ગતિ અતિ સૂક્ષ્મ છે. વિવેકથી બોલ્યો છે. કોણ દુઃખ આપે છે એનો નિર્ણય હજુ સુધી થયો નથી. કેટલાક એવું કે છે કાળ બધાને સુખ દુઃખ આપે છે. 12 વર્ષ પછી જીવનમાં થોડું પરિવર્તન થાય છે. કાળ કોઈને એક સ્થિતિમાં રહેવા દેતો નથી. સુખી દુઃખી થાય છે, દુઃખી સુખી થાય છે. કાળ સુખ દુઃખ આપે છે એવું કેટલાક માને છે.
કેટલાક કે છે કાળ નથી, કર્મથી જીવ સુખી દુઃખી થાય. કેટલાક એવું કે છે કે કાળથી નહીં, કર્મથી નહીં, સ્વભાવથી જીવ સુખી દુઃખી થાય. જેનો સ્વભાવ બરફ જેવો ઠંડો છે એ જ્યાં જાય ત્યાં ઠંડક છે. જેનો સ્વભાવ કડક છે એ જ્યાં જાય ત્યાં હૈયું બાળે છે. કેટલાક લોકો એવા હોય છે એમની ઈચ્છા પ્રમાણે ઘરમાં રસોઈ ન થાય તો હૈયું બાળે છે. મેં કહ્યું હતું ને આવું કેમ કર્યું? અરે થાળીમાં જે આવ્યું છે ભગવાનનો પ્રસાદ માનીને ભગવાનનું સ્મરણ કરતા પ્રેમથી હૈયું શું કરવા બાળો છે? અન્ન પરમાત્માનું સ્વરૂપ છે. અન્નદેવના સન્મુખ જે ક્રોધ કરે છે, અન્નદેવના સન્મુખ જે હૈયું બાળે છે એને બહુ પાપ લાગે. ભોજનમાં મનને પ્રસન્ન રાખો, શાંત રાખો. કેટલાક ક્રોધ કરે છે, મીઠું બહુ ઓછું પડ્યું છે, દાળ તો બહુ ઠંડી છે. અરે દાળ ઠંડી છે તો તું ગરમ કેમ થાય? તું ઠંડુ થઈ જા. જેનો સ્વભાવ ઠંડો છે એ જ્યાં જાય ત્યાં શાંતિ છે. સ્વભાવના લીધે જીવ સુખી દુઃખી થાય. કોણ દુઃખ આપે છે એનો નિર્ણય હજુ સુધી થયો નથી. તમે જ વિચાર કરો, પાપીનું સ્મરણ કરવું એ પણ પાપ છે. આ કેવું બોલે છે? આજે ગાય ને બળદ ને મારે છે એ જ કદી હોવો જોઈએ. એને હું સજા કરીશ. હાથમાં તલવાર લીધી છે અને કલીને મારવા તૈયાર થયા છે. કલી પુરુષે ચરણને સ્પર્શ કર્યો. હું શરણે આવ્યો છું, મને મારશો નહીં. જેને અતિ પાપ કર્યું છે એને સ્પર્શ કરવાથી એના શરીરનું પાપ તમારા શરીરમાં આવે છે. ધર્મની ગતિ અતિ સૂક્ષ્મ છે. સ્પર્શ દોષ બધા જ માને છે. મહારોગીને અડ્યા પછી ડાક્ટરને ભય લાગે છે, સાબુ ત્યાં જ ઘસે છે, એના રોગના પરમાણુ મારા શરીરમાં ના આવે. સ્પર્શ દોષ તો બધા જ માને છે. આજકાલના લોકો સ્થૂળ શરીરનો વિચાર કરે છે. અમારા ઋષિઓએ સૂક્ષ્મ શરીરનો વિચાર કર્યો છે. જેનું સૂક્ષ્મ શરીર બગડ્યું હોય એને અડવું નહીં. સ્પર્શથી અનેક દોષ ઉત્પન્ન થાય છે. રામાયણમાં વર્ણન છે, મંથરાનું સ્પર્શ થયા પછી કઈ કઈની બુદ્ધિ બગડી છે. કલીએ સ્પર્શ કર્યો અને કહ્યું, હું શરણે આવ્યો છું, મને રહેવાની જગ્યા. પરીક્ષિત રાજાએ કહ્યું છે, જે ઘરમાં પાપનો પૈસો આવે એ ઘરમાં તું રહે. યુગારમાં કલીનો નિવાસ છે. જ્યાં વેશ્યાઓ રહે છે ત્યાં જઈને તું રહે. જ્યાં કોઈ પણ જીવની બુદ્ધિપૂર્વક હિંસા થાય ત્યાં તું રહેજે. અજાણતા કોઈ જીવની હિંસા થાય તો ભગવાન ક્ષમા આપે છે. જાણીને કોઈ જીવની હિંસા ન કરો. હિંસા પ્રતિહિંસાને ઉત્પન્ન કરે છે. તમે જેને મારશો એ જીવ બીજા જન્મમાં તમને મારવા આવશે. જ્યાં બુદ્ધિપૂર્વક કોઈ પણ જીવની હિંસા થાય ત્યાં કલીનો નિવાસ છે. જ્યાં લોકો મદિરા માંસનું સેવન કરે. ભાગવતની કથા સાંભળો છો, આજથી એવો નિયમ લેજો, મારા ભગવાન જેનો સ્વીકાર કરે એ જ પ્રસાદ મારે લેવો છે. જેનો સ્વીકાર ભગવાન કરતા નથી તે હું નહીં લઉં. ભગવાનને તમે 500 સુપારી અર્પણ કરો તો ભગવાન એનો સ્વીકાર કરે છે. કદાચ ભગવાનને કોઈ તમાકુ અર્પણ કરવા જાય તો ભગવાન ના પાડે છે, હું તમાકુ લેતો નથી. તમાકુ ખાય, તમાકુ પીએ, એનું તન બગડે, મન બગડે. જેનો સ્વીકાર ભગવાન પણ કરતા નથી એ મારે લેવું નથી. કલીને 4 જગ્યા આપી પણ એને સંતોષ થયો નહીં. પછી કહ્યું છે કે સુવર્ણમાં તારો નિવાસ થશે. જે ઘરમાં પાપથી પૈસો આવે એ ઘરમાં કલીનો નિવાસ છે. જ્યાં અતિશય ધન છે ત્યાં ઘણા ભાગે પાપ થયું જ છે. અતિશય પાપ કર્યા વિના અતિ ધન ભેગું થતું નથી. જ્યુતમ પાનમ સ્ત્રીય સૂના યત્ર ધર્મશ્ચતુર્વિધા.
જાત રૂપમ અદાત પ્રભુ. કલીએ વિચાર કર્યો, એક દિવસ રાજાની બુદ્ધિ હું બગાડીશ. પ્રજાને ધર્મનું શિક્ષણ આપ્યું છે, પ્રજાને સમજાવે છે જીવનમાં ધનની જરૂર છે. યાદ રાખજો, ધન કરતા પણ ધર્મની વધારે જરૂર છે. ધન સાથે આવશે નહીં, મર્યા પછી ધર્મ સાથે આવશે. ધન કરતા ધર્મ શ્રેષ્ઠ છે. પ્રજાને ધર્મનો ઉપદેશ કર્યો છે. પરીક્ષિત રાજાને એવી ઈચ્છા થઈ, મારા વડીલોએ મારા માટે શું રાખ્યું છે તે મેં જોયું નથી. પેટીમાં જોવા લાગ્યા, સુંદર મુગટ મળ્યો. રાજાને તે ગમ્યું, માથે રાખ્યો, માપનો જ થઈ ગયો. કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા આ શુદ્ધ છે કે અશુદ્ધ છે થોડો વિચાર કરો. પ્રત્યેક વસ્તુમાં કાળ દોષ આવે છે. અશુભ કાળમાં કોઈ વસ્તુ ઘરમાં આવી જાય એ કાળ દોષ છે. લાવનાર કોણ છે, કેવા ભાવથી લાવ્યો છે. પરીક્ષિત રાજાએ વિચાર કર્યો નહીં. પાંડવોના ઘરમાં પાપનો પૈસો હતો. જરાસંધને માર્યા પછી આ જરાસંધનો મુગટ ભીમસેનને મળ્યો હતો, ઘરમાં રાખ્યો હતો. પાપનો પૈસો કમાવનારને સુખ શાંતિ આપે નહીં. ઘરમાં રાખ્યો હોય તો બાળકોની પણ બુદ્ધિ બગાડે. પરીક્ષિતની આજે બુદ્ધિ બગડી ગઈ, વિચાર કર્યો નહીં. મુગટ માથે રાખ્યો છે. શિકાર કરવાની ઈચ્છા થઈ, અનેક પશુ પક્ષીઓની હિંસા કરી. મધ્યાહન કાળમાં ભૂખ લાગી છે, તરસ લાગી છે. શમીક ઋષિના આશ્રમમાં આવ્યા છે. શમીક ઋષિ નારાયણનું ધ્યાન કરતા હતા, સમાધિમાં હતા. રાજાએ કહ્યું કે હસ્તિનાપુરનો રાજા તમારા આશ્રમમાં અતિથિ થઈને આવ્યો છે, ભૂખ લાગી છે, તરસ લાગી છે. ઋષિએ સાંભળ્યું નહીં. રાજાની બુદ્ધિ થોડી બગડી. એમની સમાધિ સાચી છે કે ખોટી છે? કોઈ સાધુની બ્રાહ્મણની પરીક્ષા કરવી. તમને શ્રદ્ધા ન હોય તો દૂરથી વંદન કરો. આ સાચા છે કે નકલી છે પરીક્ષા કરવા જતા પાપ થાય છે. રાખમાં થોડો પણ અગ્નિ હશે, હાથને બાળશે. બ્રાહ્મણની પરીક્ષા કરવાની ઈચ્છા થઈ. મરી ગયેલો સાપ ત્યાં પડ્યો હતો, તે ઉઠાવ્યો, ઋષિના ગળામાં પહેરાવ્યો. ઋષિની સમાધિ સાચી હતી. મરી ગયેલો સાપ ગળામાં આવ્યો તો પણ એમને ભાન થયું નહીં. કેટલાક લોકો ધ્યાન કરવા બેઠા હોય, ઉંદર આવી જાય ને તોય ગભરાય છે. ઉંદર આવ્યો, મરી ગયેલો સાપ ગળામાં આવ્યો છે. કેવી શાંતિ છે! ઋષિને ખબર પડી નહીં. ઋષિની સમાધિ સાચી છે. ઋષિના ગળામાં મરી ગયેલો સાપ આવ્યો. સર્પ કાળનું સ્વરૂપ છે. કાળના પણ કાળ પરમાત્મા નારાયણ છે. નારાયણમાં ધ્યાનમાં જે દેહભાન ભૂલે છે એના ગળામાં મરી ગયેલો સાપ આવ્યો છે. શમીક ઋષિએ કાળ ઉપર વિજય મેળવ્યો છે. સર્પ કાળનું પ્રતીક છે. રાજાના ગળામાં જીવતો સાપ આવશે. જે બીજાનું અપમાન કરે છે એ પોતાનું જ અપમાન કરે છે. જે બીજાને છેતરે છે એ આત્માને છેતરે છે. બ્રાહ્મણનું અપમાન કર્યું છે, બ્રાહ્મણનું અપમાન કર્યું નથી. જીવતા સાપને ગળામાં આવવાનું આમંત્રણ આપ્યું. બુદ્ધિ બગડી છે. પરીક્ષિતને ખાતરી તો થઈ કે બ્રાહ્મણની સમાધિ સાચી છે, હું રાજા છું, ગમે તે કરી શકું. કલી બુદ્ધિમાં બેઠો. રાજા ઘરમાં આવ્યા છે. શમીક ઋષિના પુત્ર શૃંગીને ખબર પડી મારા પિતાજીનું અપમાન કર્યું. રાજાના ગળામાં 7મે દિવસે તક્ષક નાગ જશે, એને કરડશે ને એનું મરણ થશે. શૃંગીએ શાપ આપ્યો છે. પરીક્ષિત ઘરમાં આવ્યા પછી બુદ્ધિ સુધરે છે. માથે મુગટ હતો તે ઉતાર્યો છે. મેં શું કર્યું? એક બ્રાહ્મણ પરમાત્માનું ધ્યાન કરતો હતો, એના ગળામાં મેં મરી ગયેલો સાપ